નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી. પાઠ્યપુસ્તકનું નામ છે પલાશ, તેનો પાઠ 15. પાઠનું નામ છે 2 રૂપિયા. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબના શબ્દો અને તેના અર્થ લખવાના છે. આગગાડી એટલે આગથી ચાલતી ગાડી, ઘોડાગાડી એટલે ઘોડાથી ચાલતી ગાડી, બળદગાડી એટલે બળદથી ચાલતી ગાડી, માલગાડી એટલે માલ ભરેલી ગાડી, ઊંટગાડી એટલે ઊંટથી ચાલતી ગાડી અને સ્લેજ ગાડી એટલે કૂતરા વડે ખેંચાતી ગાડી. તો આ પ્રમાણે તમારે લખવાનું છે. આ ઉપરાંત બીજા કોઈ ગાડી વિશે તમને ખબર હોય તો પણ તમે લખી શકો. પ્રશ્ન 2, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગરીબ પર દયા કરનાર, દીનદયાળ. બીજું, મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું ભાતું. એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું, શેતરંજી. કપડાં સીવનાર વ્યક્તિ, દરજી. અને પાણીનું માટલું કે વાસણ મૂકવાની જગ્યા, પાણીયારું. પ્રશ્ન 3, કોણ બોલે છે તે લખવાનું છે. કોણ બોલે છે તે, કોને કહે છે તે નહીં. પહેલું, દરેક જણ 2 રૂપિયા લાવજો, મોટી બહેન બોલે છે. કેમ બેટા, આજે મોડું પડી ગયું છે? મોઢું પડી ગયું છે, તો બા બોલે છે. ત્રીજું, હવે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? આનંદી બોલે છે. નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે, તે પણ આનંદી બોલે છે. અને પાંચમું, તું સાચું બોલી એનું ઇનામ, ડોક્ટર બોલે છે. ખરું કે ખોટું? ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ચોકડીની નિશાની. પહેલું, માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. ખરું. બીજું, મંગુબાઈની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ હતી. આ પણ ખરું છે. ત્રીજું, આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડોક્ટરના હાથમાં મૂકી. સાચું. ચોથું, મંગુબાઈએ આનંદીને 2 રૂપિયા આપ્યા હતા. ખોટું. અને પાંચમું, આનંદીએ ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. ખોટું. ઘટનાક્રમમાં વાક્યોને ગોઠવવાના છે. એમાં પહેલું વાક્ય છે આ રહ્યું આવશે, દરેક જણ 2 રૂપિયા લાવજો. બીજું વાક્ય, 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. ત્રીજું વાક્ય, હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? ચોથું, સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. પાંચમું, ડૉક્ટરે એના પર્સમાંથી 2 રૂપિયા કાઢી આનંદીને આપ્યા. અને છઠ્ઠું, આનંદીએ સૌથી પહેલી જઈ ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. પ્રશ્ન 6, શબ્દોના આધારે કૌંસમાં આપેલા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. અહીંયા વિરામ ચિહ્નોની સમજ આપેલી છે. આ છે પ્રશ્નાચિહ્ન છે, આ ઉદ્ગાર ચિહ્ન હોય. કોઈને પ્રશ્ન પૂછો ત્યારે પાછળ આ પ્રશ્નાચિહ્ન લગાય. ઉદ્ગાર ચિહ્ન એટલે કઈ આશ્ચર્યજનક, ઓહો એવું થયું હતું, હા બહુ જોરદાર થયું હતું, સવારમાં બોલો આવું થઈ ગયું, ઓહ, આવું જ્યારે બોલાય ત્યારે ઉદ્ગાર ચિહ્ન આવે. અવતરણ ચિહ્ન, કોઈ પણ ખાસ શબ્દ હોય એને લખવા માટે આ 2 અવતરણ ચિહ્નની વચ્ચે અહીંયા લખવામાં આવે છે. અર્ધ વિરામ એટલે કે વચ્ચે અટકવાનું હોય ત્યારે, અને પૂર્ણ વિરામ જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે. બેટા અને મોઢું, તો કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? પ્રશ્નાચિહ્ન. અહીંયા અલ્પવિરામ પણ કરવાનું આવશે.
નોટ અને ભગવાન, તો અહીંયા જુઓ આ આખું વાક્ય છે એ ઉદ્ગાર ચિહ્નમાં અવતરણ ચિહ્નની અંદર મૂકેલું છે, તો નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે, પાછળ ઉદ્ગાર ચિહ્ન. સાચું ઇનામ, તું સાચું બોલી એનું ઇનામ, અવતરણ ચિહ્ન અને પાછળ ઉદ્ગાર ચિહ્ન. ચોરી અને નારાજ, તો અહીંયા અર્ધ વિરામ અને અહીંયા પાછળ પૂર્ણ વિરામ. રડે આનંદી, આનંદી રડવા જેવી થઈ જાય છે પૂર્ણ વિરામ. ડોક્ટરે પૂછ્યું કેમ રડે છે આનંદી, પાછળ પ્રશ્નાચિહ્ન અને અવતરણ ચિહ્નમાં લખવાનું. પ્રશ્ન 7, પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? તો આનંદી ક્યારેય આગગાડીમાં બેઠી નહોતી. શાળામાંથી બાલારા પ્રવાસે જવાનું થયું હતું. આ પ્રવાસ આગગાડીમાં થવાનો હોવાથી પર્યટનનું નામ સાંભળીને આનંદી બહુ હરખાઈ ગઈ, ખુશ થઈ ગઈ. બીજું, આનંદીના પિતાજી વિશે 2-3 વાક્ય લખવાના છે. તો આનંદીના પિતાજી માણેકલાલ દરજી હતા, પણ તેમનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તે છેક ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા નહોતા, પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા હતા. એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. ત્રીજો પ્રશ્ન, આનંદીના કુટુંબનું ભરણ પોષણ કોણ કરતું હતું, કેવી રીતે? તો આનંદીના કુટુંબનું ભરણ પોષણ તેની બા કરતી હતી. તેની બા બટન કરતી, ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી, ગલેબ, જભ્ભા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. ડૉક્ટરના દવાખાનામાં પણ તે કામ કરવા જતી હતી. ચોથું, આનંદીએ ભગવાનને શા માટે પ્રાર્થના કરી? તો આનંદીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. તેને શાળામાંથી જતા પર્યટનમાં જવું હતું, તે માટે તેને 2 રૂપિયાની જરૂર હતી. તેથી બા પાસે 2 રૂપિયા હતા નહીં. આથી આનંદી ભગવાનને પ્રાર્થના કરે છે કે મને 2 રૂપિયા મળે. તમને એમ થાય ને 2 રૂપિયામાં શું, અમે દરરોજના 10 રૂપિયા વાપરી નાખીએ, થાય ને. પણ અત્યારે 10 રૂપિયાની તમને જેટલા લાગે છે ને એના કરતાં એ વખતે જે 25 પૈસા હતા ને, 25 પૈસા તમે નહીં જોયા, હવે 10 પૈસા હશે. 10 પૈસાની વેલ્યુ એટલી હતી. અત્યારે 5 રૂપિયાની સિંગ છે, એક મુઠ્ઠી ભરીને આવે તો આવે એટલી. અને એ વખતે 10 પૈસાની સિંગ છે, આખું ખીચું ભરાઈ જતું. 3-4 મિત્રો હોય, બધા ખાઈ લેતા. એ વખતની વાત છે. એટલે 2 રૂપિયા પણ અત્યારના 200 રૂપિયા જેવા છે. પાંચમો પ્રશ્ન, આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરને કેમ આપી? તો ડૉક્ટરે આનંદીને કહ્યું કે મંગુબાઈની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, તને જડી છે. આનંદીની નોટ મળી હતી. તે વિચારે છે કે જો હું આ નોટ રાખી લઉં તો તે ચોરી કહેવાય. ભગવાન અને મા નારાજ થાય, તેથી મારે આ નોટ જેની હોય તેને આપી દેવી જોઈએ. તેથી તેણે નોટ ડૉક્ટરને આપી. પ્રશ્ન 8, વાક્યમાંથી ક્રિયાપદ શોધીને તેનો કાળ લખવાનો છે. તો આનંદી ચોપડી વાંચતી હતી જે ભૂતકાળ છે. વાંચવાની ક્રિયા, આ ક્રિયાપદ કહેવાય. પંખો ફરે છે, તો આ ફરવાની ક્રિયાપદ છે, તો વર્તમાનકાળ, ફરવાનું ચાલુ છે. નયન દોડતો હતો, તો આ દોડતો તે ભૂતકાળ છે. કેવલ કાલે ગીત ગાશે ભવિષ્યકાળ, ગાવાનો છે. ડુંગરમાંથી ઝરણા વહે છે, તો વહેવું વર્તમાનકાળ, વહેવાનું ચાલુ છે. આનંદી બસમાં નાચતી હતી, તો નાચતી હતી પ્રવાસમાં ગયા ત્યારે ભૂતકાળ. મોર ટહુકા કરશે, કર્યું નથી, સવારે ઉઠી એટલે ટહુકા કરશે કાલે, ભવિષ્યકાળ. પ્રશ્ન 9, માત્ર પરિચય લખવાનો છે આનંદીનો. તો આનંદી 3જા ધોરણમાં અભ્યાસ કરે છે. આનંદીના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ગરીબ છે. તેની માતા નાના મોટા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આનંદીના પિતા સીવવાનું કામ કરતા હતા, પરંતુ મગજની અસ્થિરતાને લીધે તે હવે કામ કરી શકતા નથી. આનંદીને શાળામાંથી પ્રવાસમાં જવાનું હતું, પણ 2 રૂપિયાની ફી ભરવાના તેની પાસે પૈસા નહોતા. તેને એક દવાખાનામાંથી 2 રૂપિયાની નોટ મળે છે. તે નોટ રાખી લેવાનો વિચાર આવે છે. લાંબી ગળમથલ બાદ તે નક્કી કરે છે કે મારે તે 2 રૂપિયા તેના માલિકને પાછા આપી દેવા જોઈએ. પ્રશ્ન 10, તમારા યાદગાર પ્રવાસ વિશે 8-10 લીટીમાં વર્ણન લખવાનું છે. યાદગાર પ્રવાસ એટલે કે તમે કોઈ પણ ધોરણની અંદર પ્રવાસમાં ગયા હોય, જ્યારે પણ પ્રવાસમાં ગયા હોય
તે વખતે તમને શું યાદ રહ્યું છે તે અહીંયા વર્ણન ટૂંકમાં કરવાનું છે. તો અમારી શાળામાંથી જાન્યુઆરી મહિનામાં 2 દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસના સ્થળો હતા સોમનાથ, દીવ, જૂનાગઢ. સવારે વહેલા નીકળ્યા હતા. અમે ત્યાં દીવ ગયા હતા. ત્યાં સૌપ્રથમ અમે દીવનો કિલ્લો જોયો. ત્યાર પછી અમે નાગવા બીચ ગયા હતા. દરિયા કિનારે અમે બપોરનું ભોજન લીધું. ત્યાંથી સાંજે અમે સોમનાથ ગયા, મંદિરે દર્શન કર્યા, દરિયા કિનારે થોડો સમય ફર્યા, રાત્રિ રોકાણ સોમનાથ કર્યું. બીજા દિવસે અમે જૂનાગઢ આવ્યા. ત્યાં સૌપ્રથમ ગિરનાર પર રોપવેમાં ગયા. ખૂબ રોમાંચક અનુભવ હતો. ત્યાર પછી અમે ઉપરકોટ અને શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આ પ્રમાણે તમે લખી શકો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.